શ્રાવણના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને રાત્રે 3 વાગ્યા મંદિર પરિસરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આજે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. જોકે સાંજના સમયથી જ ક્યારેક યાત્રિકો મોટી સંખ્યામાં પગપાળા આવતા જોવા મળ્યા હતા. તો રસ્તાઓની અંદર પણ જે સેવાભાવી લોકો છે એના દ્વારા ફૂડ વિતરણ તેમજ તમામ સુવિધાઓ પૂરી પાડવામાં. જ્યારે આજે વહેલી સવારેથી મંદિરના દ્વાર ખુલે એ પહેલાંથી જ લોકોનો प्रवाह सोमनाथ मंदिर तरफ धकधकतो હતો. सोमनाथ बहुत बढ़िया लगा सर, बहुत बढ़िया यहाँ की सुविधा और श्रावण सोमवार का इतना बढ़िया तबीयत से दर्शन हुआ महादेव का, बहुत शानदार। मंदिर का माहौल बहुत बढ़िया, बहुत शानदार व्यवस्था यहाँ की और न कोई ये व्यवस्था एकदम सब। સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. મહાદેવના દર્શન માટે મધ્યરાત્રિથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરની બહાર એકત્રિત થયા હતા. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી સમગ્ર સોમનાથ ધામ ભક્તિમય બની ગયું હતું. ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આગોતરું અને સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે રાત્રિના 3 વાગ્યાથી જ મંદિર પરિસરના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા. યાત્રાળુઓ પોતાનો સામાન કાઉન્ટર પર જમા કરાવી શકે અને દર્શન માટે વ્યવસ્થિત રીતે આગળ વધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. मैं असम से सोमनाथ दर्शन करने के लिए मैं यहाँ पे आया. सोमवार सावन मास का सोमवार चल रहा है, इसे सोमनाथ बाबा का आशीर्वाद लेने के लिए, शिव जी का आशीर्वाद लेने के लिए यहाँ पे आया और मुझे यहाँ इतना अच्छा लगा कि यहाँ का जो व्यवस्था है ये व्यवस्था इतना अच्छा व्यवस्था, सुंदर व्यवस्था यहाँ के ट्रस्ट के ज़रिए, गुजरात सरकार के ज़रिए जो हो रहा है ये बहुत ही सराहनीय है और मैं बाबा के पास प्रार्थना करता हूँ कि मैं परिवार के साथ आया, मेरे परिवार को, पूरे आसाम वासी को उनके आशीर्वाद हमें की प्रार्थना करता हूँ. વહેલી સવારે 4 વાગ્યાથી શ્રી સોમનાથ મહાદેવના દર્શન શરૂ કરવામાં આવ્યા હતા. રાત્રિના 3 વાગ્યાથી સામાન કાઉન્ટર, પીવાના પાણીની પરબ સહિતની જરૂરી સુવિધાઓ કાર્યરત કરી દેવામાં આવી હતી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન મળી રહે અને ભીડનું યોગ્ય સંચાલન થાય તે માટે ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ સતત કામગીરીમાં જોડાયેલા હતા. સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને આ પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર દેશ અને પરદેશમાંથી આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ભગવાનના દર્શન કરી અને બધા ખૂબ આનંદિત થાય છે. અહીંયા દર વર્ષે હું જોઉં છું કે સતત વ્યવસ્થાઓ વધતી જાય છે અને ભક્તોને પણ એનાથી ખૂબ મોટો લાભ થાય છે, અનુકૂળતા થાય છે. આ વર્ષે જે ટ્રસ્ટ તરફથી વધુ મોટો ડેવલપમેન્ટ માટે કોરિડોર બનાવવાનું આયોજન શરૂ કર્યું છે એમાં મને ગઈકાલે જાણવા મળ્યું એ પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં ખાનગી મિલકતો સારી કિંમત આપી અને ટ્રસ્ટ દ્વારા, સરકાર દ્વારા ખરીદવામાં આવી છે. એટલે આવનારા ભવિષ્યમાં હજુ પણ ભગવાન સોમનાથના આશીર્વાદથી અહીંયા વિકાસ થવાનો છે અને એનો લાભ ભગવાનના ભક્તોને કાયમ માટે મળવાનું છે. શ્રાવણ માસના બીજા સોમવારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર્શન બાદ તેમણે રાજ્ય તેમજ દેશની જનતાની સુખાકારી માટે ભગવાન સોમનાથ દાદા પાસે પ્રાર્થના કરી હતી. તેમણે સોમનાથ ટ્રસ્ટના સુચારુ આયોજનને પણ બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ પ્રકારે હજુ પણ સતત વિકાસના પ્રયાસ થયા છે. શ્રાવણના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે દર્શનનો લાભ લીધો હતો. ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલિત આયોજનના કારણે ભક્તોને દર્શન માટે મોટી અગવડ ન પડે તે માટે સતત વ્યવસ્થા પણ જાળવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ.